વારંવાર પ્રભુએ સમજાવ્યા છે પોતાના બાળકોને કે એક તો બ્રાહ્મણોને, જો અહીંયા વારે વારે હું તમને બ્રાહ્મણોની વાત કરી રહી છું, કેમ કે ભાગવતજીમાં વારંવાર ભૂદેવોની વાત આવી છે. ભગવાન શ્રી કૃષ્ણના વર્તનમાં, વ્યવહારમાં ને વાણીમાં ભૂદેવો માટે જે વાત નીકળી છે એ જ મને સમજણ પડી છે થોડી ઘણી, એ તમને સમજાવી રહી છું. કે ભૂદેવોને પહેલાં એવું થતું કે આપણે ત્યાં 11 હોય, પૂનમ હોય, અમાસ હોય, આપણા વડીલોની તિથિ હોય, ત્યારે આપણે બ્રાહ્મણોને આપણે સીધું સામાન આપતા. તમને યાદ હોય તો હા, હવે આપો છો સીધું? હા, આપો છો. અમુક લોકો આપી રહ્યા છો ને, બાકી મને ધ્યાન છે ને ત્યાં સુધી આ તકલીફ છે કે હવે એ નિયમ નીકળી ગયો છે. બહુ તો તમે શ્રાદ્ધ કરો ત્યારે લગભગ જમવા બોલાવો બ્રાહ્મણને, ભૂદેવને, કાં સજોડે બોલાવો, એ રીતે હોય છે હવે. પણ એ જે સીધું તમે આપી રહ્યા છો ને, એ સીધા દ્વારા તમારા 9 ગ્રહો શાંતિ થાય છે ભૂદેવોને દાન દેવાથી. હા, મંગળ છે, કેતુ છે, રાહુ છે, આ બધા ગ્રહોની શાંતિ માટેના જ પ્રતિક રૂપે આપણે આ બધું દાન સીધું આ ભૂદેવોને આપણે દેતા હોઈએ છીએ. હજુ પણ જે ન કરતા હોય ને તેમને મારી વિનંતી છે, બની શકે તો 100 ગ્રામ ચોખા, 100 ગ્રામ દાળ, 100 ગ્રામ તેલ, ઘી, આ રીતે તમારી યથાશક્તિ એ રીતે ભક્તિ કરજો, જેટલી તમારી શક્તિ. પણ આ નિયમ સનાતન ધર્મના નિયમ છે, ગ્રંથોમાં બતાવેલા નિયમ છે, કોઈ આપણી જાતે ઉપજાવી કાઢેલા નિયમ નથી. ભૂદેવોને બને એટલું દાન દેજો. હા, અને એ તમને આશીર્વાદ દેશે ને ખરા હૃદયના, તો તમારા ધારેલા કામ થશે. હા, અહીંયા આટલી શ્રદ્ધાથી કામ કરજો.